હેલો એવરીવન, સ્વાગત છે તમારા સૌનું હેતલ્સ મેજિક કિચનમાં। આજે હું એક સરસ ઓથેન્ટિક પંજાબી શાક લઈને આવી છું। પનીર અંકારા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવ્યું છે। તો ચાલો શરૂ કરીએ તૈયારી। તો તેના માટે આ ડુંગળીને છોલીને સાફ કરીને લાંબી લાંબી સમારી લીધી છે, સાથે લીલા મરચાં પણ સમારી લીધા છે। હવે આ 2 થી 3 ડુંગળી આપણે ડાઈસ કટિંગ કરવાની છે, તો હું ડાઈસ કટિંગ કરી રહી છું। આ રીતે ડાઈસ કટિંગ કરીને ડુંગળીના પડ છૂટા પાડી લેવાના છે। 2 થી 3 ડુંગળી આ રીતે તૈયાર કરીને રાખી દેવાની છે। એટલું સરસ આ પંજાબી શાક બને છે કે ખરેખર એકવાર જો બનાવશો તો વારંવાર બનાવશો અને એટલો સરસ સ્વાદ મળે છે કે સૌને પસંદ આવશે। આ કેપ્સિકમ લીધું છે અને કેપ્સિકમને પણ ડુંગળીની જેમ જ ડાઈસ કટિંગ કરી લેવાનું છે। વચ્ચેથી બીનો ભાગ કાઢી લેવાનો છે અને સરસ ડાઈસ શેપમાં કેપ્સિકમને પણ કટ કરી લેવાનું છે। પંજાબી શાક બનાવી રહ્યા છીએ તો સાથે પંજાબી છાશ પણ બનાવવાની છે અને તંદૂરી બટર રોટી પણ બનાવવાની છે, તો જરૂરથી આખો વિડીયો જોજો। જો બધા જ કેપ્સિકમ ડાઈસ કટ થઈ ગયા છે, હવે આને ડીશમાં લઈ લેવાના છે। હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, સાથે બટર 2 ચમચી એડ કર્યું છે। ડાઈસ કરેલી ડુંગળી અને કેપ્સિકમને લઈ લેવાના છે, સાથે 300 ગ્રામ પનીર પણ ઉમેર્યું છે। હળદર, લાલ મરચું પાવડર લેવાનું છે, સાથે સ્વાદ પ્રમાણે મીઠું, કિચન કિંગ મસાલો અને કસૂરી મેથી નાખી અને સરસ હલાવી અને થોડુંક ધીમા ગેસ પર આ મિશ્રણને સંતળાવા દેવાનું છે। એટલો સરસ મસાલો પનીર પર ચડી ગયો છે, કોટ થઈ ગયો છે, એટલું સરસ દેખાઈ રહ્યું છે। 5 થી 7 મિનિટમાં આ રીતે તૈયાર થઈ જાય અને ઠંડુ કરવા સાઈડ પર મૂકી દેવાનું છે। હવે એ જ પેનમાં ફરીવાર તેલ લીધું છે, જીરાનો વઘાર મૂક્યો છે, સાથે તમાલપત્ર અને લવિંગ, તજ, મરી, ઇલાયચી બધા જ ખડા મસાલા લીધા છે અને સરસ થોડાક સાંતળવાના છે। કાશ્મીરી આખા લાલ મરચાં લીધા છે, કલર સરસ આવશે। આપણે ડુંગળી તૈયાર કરીને રાખી હતી એને ઉમેરી છે, લસણની કળીઓ, આદુ, લીલા મરચાં, કાજુ, મગજતરીના બીજ બધાને સરસ સાંતળવાનું છે। આ લીધી છે કોથમીરની દાંડીઓ, આ ખાસ લેજો તો રેસ્ટોરન્ટ જેવો સ્વાદ ઉભરાઈને આવશે। સાથે લીધા છે સમારેલા ટામેટાં અને ટામેટાં સરસ જલ્દીથી ચડી જાય એના માટે થોડું મીઠું। હવે આ મિશ્રણને ઢાંકીને 5 થી 7 મિનિટ થવા દેવાનું છે। એ થાય ત્યાં સુધી આપણે છાશની તૈયારી કરી લઈએ। તો બાઉલમાં લીધું છે દહીં, ફુદીનાના પત્તા, થોડા ધાણા, થોડું લીલું મરચું, સંચર, 1 કિલો જીરાનો પાવડર અને થોડું મીઠું। મિશ્રણને ક્રશ કરી લેવાનું છે અને તપેલીમાં કાઢી ઠંડી ઠંડી છાશ જોઈશે એટલે બરફના ટુકડા અને થોડું પાણી એડ કરીને મિશ્રણ તૈયાર કરી લેવાનું છે। તો આપણી ઠંડી ઠંડી પંજાબી છાશ તૈયાર છે। એને બી આપણે હમણાં ફ્રીજમાં મૂકી દઈશું ઠંડી રહે તેના માટે। હવે આ મિશ્રણ ખોલીને જોઈ લઈશું થઈ ગયું છે, એને બી ઠંડુ કરવા સાઈડ પર રાખી દઈએ। ત્યાં સુધી બટર રોટીની તૈયારી કરી લઈએ। તો બટર રોટીની પૂરી રેસિપી હું નેક્સ્ટ વિડીયોમાં શેર કરવાની છું। તંદૂરી બટર રોટી કેવી રીતે યીસ્ટ વગર તમે એને બહાર જેવી જ કેવી રીતે બનાવી શકો છો, ચોક્કસથી વિડીયો જોજો।
કેટલી સરસ દેખાઈ રહી છે તંદૂરી રોટી. ગરમા ગરમ તંદૂરી રોટીની તૈયારી થઈ ગઈ છે. આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, એને આપણે બાઉલમાં લઈ અને ક્રશ કરી લેવાનું છે અને સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. ફરી એ પેનમાં થોડું ઘી અને થોડું બટર લઈ જીરાનો વઘાર મૂકવાનો છે અને થોડા કાજુ લીધા છે એને સાંતળી લેવાના છે. થોડા કાજુ સતળાઈ જાય એટલે આપણી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દેવાની છે. ઓલરેડી ડુંગળી ટામેટાં અને બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ બધા આપણા કૂક થયેલા જ છે એટલે બહુ વાર નહીં લાગે. હવે આપણા રૂટીન મસાલા એડ કરવાના છે. હળદર, મરચું, ધાણા જીરું પાવડર, સાથે કિચન કિંગ મસાલો, ગમે તો થોડો ગરમ મસાલો પણ એડ કરી શકો છો. બસ આને તેલ છૂટું પડે ત્યાં સુધી થોડું સાંતળવાનું છે, હલાવતા રહેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું, કેપ્સિકમ ને ડુંગળી ને પનીરવાળું જે આપણે તૈયાર રાખ્યું હતું મિશ્રણ એને હવે શાકમાં એડ કરી દેવાનું છે અને સરસ કન્સિસ્ટન્સીને સેટ કરવા માટે થોડુંક નવશેકું પાણી ગરમ કરવાનું છે અને થોડું થોડું જરૂર પ્રમાણે ઉમેરવાનું છે. હવે આ છીણેલું પનીર એડ કર્યું છે 50 ગ્રામ જેટલું. સ્વાદમાં સરસ ટેક્સચર આવશે અને ખાશો ત્યારે ખૂબ સરસ લાગશે. ઉપરથી લીધી છે કસૂરી મેથી. 5 મિનિટ ઢાંકીને શાકને થવા દેવાનું છે. જો સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે ઉપરથી લીલા ધાણા અને ફ્રેશ ક્રીમ, ઘરની ફ્રેશ જે મલાઈ હતી મેં એ જ વાપરી છે. બહુ જ સરસ લાગશે. હવે આ પનીર અંગારાનું શાક છે તો ડુંગર તો જોઈશે, તો કોલસાને ગરમ કરી લીધો છે. આ રીતે શાકમાં વાડકી મૂકી અને ગરમ કોલસાને મૂકવાનો છે. ઉપરથી હિંગ અને 2 ચમચી ઘી નાખીને આ રીતે ઢાંકી દેવાનો છે અને 5 થી 7 મિનિટ રહેવા દેવાનું છે. ત્યાર પછી જો આ વાડકી કાઢી લેવાની છે તો તૈયાર છે ગરમા ગરમ પનીર અંગારા સર્વ કરવા માટે. તો ફટાફટ બનાવો. તમે પણ તમને મારી રેસિપી કેવી લાગે છે ચોક્કસથી જણાવો. અને નેક્સ્ટ રેસિપીમાં હું બટર રોટીનું રેસિપી શેર કરવાની છું, તે પણ ચોક્કસથી જોજો. તમને મારી રેસિપી કેવી લાગી છે ચોક્કસથી જણાવજો. મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ એક નવી રેસિપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. આવજો. થેન્ક યુ.